વાત કરીએ સાબરકાંઠાની તો બીઝેડ મામલે સીઆઈડી ક્રાઇમની ટીમોનો તપાસનું ધમધમાટ। સાબરકાંઠા અને અરવલ્લીમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ સતત જારી। હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલે સંબંધિત પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ। પ્રિન્સિપાલે હિંમતનગર અને અમદાવાદમાંથી રોકાણ કરાવ્યાની વિગત। પ્રિન્સિપાલે એજન્ટના રૂપમાં રોકાણકારોને આકર્ષ્યા હોવાને લઈ પૂછપરછ કરાઈ। સીઆઈડી દ્વારા કેટલીક સ્કૂલોમાં પણ ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ બીઝેડ પોન્જી સ્કીમમાં સંડોવણીને લઈ શોધખોળ કરવા શાળાઓમાં ટીમ પહોંચી શિક્ષકોએ રોકાણ કર્યા હોય તો સંકોચ વિના સીઆઈડીનો સંપર્ક કરવો પણ સમજાવ્યા। રોકાણકારોને છેતરપિંડી આચરનારો ગુનેગાર હોવાની તપાસોએ આગળ આવવા અપીલ કરી। વાત કરીએ સાબરકાંઠાની તો બીઝેડ મામલે સીઆઈડી ક્રાઇમની ટીમોનો તપાસનું ધમધમાટ। સાબરકાંઠા અને અરવલ્લીમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ સતત જારી। હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલે સંબંધિત પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ। પ્રિન્સિપાલે હિંમતનગર અને અમદાવાદમાંથી રોકાણ કરાવ્યાની વિગત। પ્રિન્સિપાલે એજન્ટના રૂપમાં રોકાણકારોને આકર્ષ્યા હોવાને લઈ પૂછપરછ કરાઈ। સીઆઈડી દ્વારા કેટલીક સ્કૂલોમાં પણ ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ બીઝેડ પોન્જી સ્કીમમાં સંડોવણીને લઈ શોધખોળ કરવા શાળાઓમાં ટીમ પહોંચી શિક્ષકોએ રોકાણ કર્યા હોય તો સંકોચ વિના સીઆઈડીનો સંપર્ક કરવો પણ સમજાવ્યા। રોકાણકારોને છેતરપિંડી આચરનારો ગુનેગાર હોવાની તપાસોએ આગળ આવવા અપીલ કરી।